નમસ્તે દોસ્તો, જય હિન્દ. હું તમારો દોસ્ત સિંગાભાઈ અને મહેનત કરનારનો સાથી સિંગાભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજ એક નવા જ ટોપિક સાથે વાત કરવા જઈ રહ્યા છે. તે મિત્રો, જે પણ 2026ની એસએસસી જીડીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ક્યાંક ને ક્યાંક જરૂરથી ઉપયોગ થશે. તેના માટે હું આજ એક વિડીયોના માધ્યમથી દરેક જેટલા પણ યુવાનો આ જે 2026ની એસએસસી જીડી ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ફિઝિકલ એટલે રનિંગની તૈયારી 5 કિલોમીટર કઈ રીતના કરવી, કઈ રીતના તેની શરૂઆત કરવી, તે મિત્રો આ વિડીયોના માધ્યમથી હું તમને જે પણ માહિતી આપીશ તે મિત્રો તેને ફોલો કરજો. તો જરૂરથી ક્યાંક ને ક્યાંક તમને દોડવામાં તમને મદદરૂપ થશે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓને આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેનત કરનારનો સાથી સિંગાભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સૌ પ્રથમ દોડની તૈયારી કઈ રીતને કરવી, કઈ રીતે શરૂઆત કરવી અને કઈ રીતના 5 કિલોમીટર રનિંગ પૂરી કરવી. જે પણ વિદ્યાર્થી મિત્રો 5 કિલોમીટર રનિંગ તૈયારી કરવાનું વિચારી રહ્યા છે અને જે પણ વિદ્યાર્થી મિત્રો જે હાલ તૈયારી કરી રહ્યા છે તે ખાસ કરીને સૌપ્રથમ તો મિત્રો, જ્યારે તમે ગ્રાઉન્ડમાં જતા હો છો ત્યાં એક વખત મિત્રો નક્કી કરી નાખો કે મારે 5 કિલોમીટર રનિંગ આ વખતે પાસ કરવાની છે. તો મિત્રો, એક ગોલ નક્કી કરો કે મારે 5 કિલોમીટર રનિંગ દોડવાની છે. તો મિત્રો, એના પ્રમાણે સૌપ્રથમ જ્યારે ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યારે ગ્રાઉન્ડને નમન કરી દો. નમન કર્યા પછી ત્યાં થોડી શરીરને બોડી ગરમ કરવા માટે થોડી એક્સરસાઇઝ કરી લો. બોડી એક્સરસાઇઝ થયા પછી જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારે શરૂઆતથી તમે સ્પીડમાં ના ખેંચો. શરૂઆતમાં તમે ધીમે ધીમે 3-4 રાઉન્ડ ધીમે ધીમે એક રિધમથી દોડવાનું રાખો. અને જ્યારે દોડતા હો છો ત્યારે એક સ્ટેપ રાખો, આજુબાજુ જોયા વગર, બીજા વિદ્યાર્થીઓને જોયા વગર પોતાના ટાર્ગેટ પ્રમાણે. અને જે પણ વિદ્યાર્થી સારું દોડે છે તેની સાથે હંમેશા રહો. અને જે પણ વિદ્યાર્થી સરસ દોડે છે તેમની સાથે એને ફોલો કરતા કરતા એની પાછળ તમે એની સાથે દોડતા રહો. તો એ પણ એની સાથે સાથે મિત્રો તમારી દોડ પણ કમ્પ્લીટ થઈ જશે અને તૈયારી પણ સારી થશે. તો મિત્રો, જ્યારે દોડતા હો છો ત્યારે બોડીને થોડી આગળ ઝુકાઈ અને પંજા પર દોડવાનું રાખો. મિત્રો, જે પંજા પર દોડવાનું રાખશો તો મિત્રો પગમાં દુખાવો થવાની સંભાવના બહુ ઓછી થઈ જશે. અને જ્યારે મિત્રો દોડતા હોશો ત્યારે તમારા 5 કિલોમીટર માટે લગભગ 400 મીટરનું રાઉન્ડ રહેશે. તો મિત્રો, 400 મીટરનું જો ગ્રાઉન્ડ હશે તો મિત્રો 12 થી 13 રાઉન્ડ, લગભગ 12 થી 13 રાઉન્ડ તમારા દોડવાના રહેશે. તો મિત્રો 12 થી 13 રાઉન્ડ રહેશે. તો મિત્રો, જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો ત્યારે કમસે કમ 14 થી 15 રાઉન્ડની તમે શરૂઆતમાં જ્યારે પ્રેક્ટિસ કરો છો ત્યારે 14 થી 15 રાઉન્ડ તમે અવશ્ય મારો. એટલે દરરોજ નક્કી કરી નાખો કે મારે 14 થી 15 રાઉન્ડ દોડવાનું જ છે. કેમ કે મિત્રો તમારે 5 કિલોમીટર એટલે 12 થી 13 રાઉન્ડ તમારે દોડવાના જ છે. તો તમે મિત્રો 8 કે 9 રાઉન્ડની જ્યારે પ્રેક્ટિસ કરશો તો મિત્રો એ કદી સક્સેસ નહીં થાય. તો મિત્રો એ સફળતા તમારી નિષ્ફળતા તરફ જશે. તો મિત્રો, શરૂઆતમાં જ્યારે તમારે રનિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે નક્કી કરી નાખો કે મારે 5 કિલોમીટર રનિંગ પૂરી કરવાની છે. તો મિત્રો, જ્યારે શરૂઆત કરો છો ત્યારે 5 થી ભલે 6 કિલોમીટર તમે દોડી લો, એનું કંઈ નહીં. પણ મિત્રો જ્યારે દરરોજ તમે રૂટીનમાં પ્રેક્ટિસ રાખશો એટલે મિત્રો અવશ્ય ટાઈમ તમારે ઓછો આવશે. શરૂઆતમાં તમે જ્યારે રનિંગની તૈયારી કરશો ત્યારે તમને એવું લાગશે કે જ્યારે હું રનિંગ કરવા જાઉં છું ત્યારે મારો ટાઈમ તો બહુ વધારે આવે છે, 24 મિનિટમાં પૂરું નથી થતું. તો મિત્રો એનું તમે ટેન્શન લેવાનું છોડી મૂકો. જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારે બિલકુલ તમારો ટાઈમ વધારે આવશે. પણ જેમ જેમ મિત્રો તમે પ્રેક્ટિસ કરશો, પ્રેક્ટિસ તરફ જશો ત્યારે તમને ધીરે ધીરે તમારો ટાઈમ ઓછો ધીરે ધીરે કવર થતો જશે. અને મિત્રો, જ્યારે નોર્મલી રનિંગ કરો છો ત્યારે તમે નોર્મલી દોડો પણ એક રિધમ સાથે દોડો અને 5 કિલોમીટર હંમેશા પૂરું કરો. અને જ્યારે મિત્રો અઠવાડિયામાં તમે એક વખત એવું નક્કી કરો કે અઠવાડિયા યા તો 4-5 દિવસ પછી તમે ટાઈમિંગ માપવાનું રાખો. તો મિત્રો એમાં તમારે શું થશે
કે તમે 4 થી 5 દિવસ કન્ટિન્યુ દોડશો અને તેમાં તમે 5 કે 6 દિવસે તમે તેનો ટાઈમિંગ માપવાનું રાખો અને તેને નોટ કરો કે મારે આ અઠવાડિયામાં કેટલો ટાઈમિંગ આવ્યો. તો મિત્રો એના પ્રમાણે જો તમારે ટાઈમિંગ વધારે આવતો હોય તો મિત્રો બીજા અઠવાડિયામાં તમે થોડું વધારે મહેનત કરો અને વધારે દોડવાનું રાખો, થોડી સ્પીડ વધારો અને બીજા અઠવાડિયામાં ટાઈમ જો કે મારે કેટલો આવ્યો છે. એ રીતે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમે તૈયારી કરશો દોડની પણ તો મિત્રો અવશ્ય તમે મિત્રો રનિંગમાં તમે અવશ્ય પાસ થશો, એ ચોક્કસ છે. કેમ કે મિત્રો રનિંગનો 5 કિલોમીટર રનિંગ એટલે મિત્રો નોર્મલી કહેવાય, પણ જે વિદ્યાર્થી મિત્રો રૂટીનમાં તૈયારી કરે છે તેમના માટે કંઈ નથી કહેવાતું. પણ મિત્રો એના માટે પ્રેક્ટિસની બહુ જરૂર હોય છે. કેમ કે મિત્રો જે પણ વિદ્યાર્થીઓ અત્યારે પ્રેક્ટિસ કરે છે તે પ્રેક્ટિસ એ જ મહત્વનું છે મિત્રો. કેમ કે તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને કોન્ફિડન્સ આવશે કે હું ખરેખર દોડી શકું છું. ગ્રાઉન્ડ લેવલે તમે તૈયારી કરી હશે, કેમ કે મિત્રો ગમે તેટલા તમને કોઈ ગાઈડન્સ આપશે કે તમને કે સારી ટિપ્સ આપશે કે આનાથી આટલો ટાઈમ કવર થઈ જાય, મિત્રો એ કંઈ કામ ના આવે. કેમ કે મિત્રો તમે પ્રેક્ટિસ કરશો ને તો જ તમને ખબર પડશે કે મારામાં કેટલી દોડવાની ક્ષમતા છે, કેટલી મારે હજી બાકી છે દોડવાનું, કેટલી પ્રેક્ટિસની જરૂર છે. તો મિત્રો જેટલી તમે પ્રેક્ટિસ કરશો, પ્રેક્ટિસ ઉપર સૌથી વધારે ભાર આપજો. જાણે એ ફિઝિકલ એક્ઝામ હોય કે જાણે રિટન એક્ઝામ હોય, તમે એમાં પ્રેક્ટિસ નહીં કરી હોય તો મિત્રો તેમાં પ્રેક્ટિસ નહીં કરી હોય તો મિત્રો તમારે તેમાં કશું જ ફાયદો થવાનો નથી. એટલે મિત્રો મેઇન પોઈન્ટ એ છે કે તમે પ્રેક્ટિસ જરૂરથી કરો. અને મિત્રો જ્યારે 5 કિલોમીટર રનિંગ કરો છો ત્યારે 7 થી 8 રાઉન્ડ તમે એક રિધમ સાથે દોડો. તેમાં વધારો ઘટાડો એટલો નહીં, એક રિધમ સાથે. જે મિત્રો કાચબા અને સસલાવાળી વાર્તા છે તેમાં જે કાચબો એક રિધમમાં ચાલે છે ને એ રીતે તમે 8 થી 10 રાઉન્ડ એવા કન્ટિન્યુ એક રિધમમાં દોડો. એમ એક જે સ્પીડ છે તેની રિધમમાં તમે દોડશો તો તમને અવશ્ય ટાઈમિંગ કવર થશે. અને જ્યારે મિત્રો તમે 10 થી 12 રાઉન્ડ દોડવાના હોય છે તેમાં એવું કરો કે લાસ્ટના તમે 2 કે 3 રાઉન્ડ છે તેમાં 2 રાઉન્ડ થોડું સ્પીડ વધારો અને લાસ્ટનો જે રાઉન્ડ છે તે તેમને તમે જાન દઈને તમે ખેંચી મારો કે મારે હવે એક જ રાઉન્ડ બચ્યો છે અને મારે દોડી જ લેવું છે. છેલ્લો રાઉન્ડ છે મિત્રો એ તમે તમારા મગજમાં એવું લાગશે કે મિત્રો મારે અત્યારે ઊભું થઈ રૂકી જવું છે. છેલ્લા રાઉન્ડમાં મિત્રો એવું લાગશે કે મારે હવે નથી દોડવું, મને બહુ થાક લાગ્યો છે. પણ મિત્રો હવે એ ટાઈમે એવું વિચારવાનું કે મેં 11 રાઉન્ડ તો પૂરા કરી નાખ્યા છે, માત્ર અને માત્ર એક જ રાઉન્ડ બચ્યો છે. તો એક રાઉન્ડને તમે એવી રીતે ફોકસ કરો અને એટલી સ્પીડથી દોડી લો. છેલ્લો રાઉન્ડ મિત્રો તમે ફૂલ સ્પીડથી ખેંચશો તો કંઈ તકલીફ ના પડે, કેમ કે એ ટાઈમે બોડી ગરમ હોય છે અને જુસ્સો પણ વધારે હોય છે. કેમ કે 11 રાઉન્ડ ઓલરેડી પૂરા કર્યા છે અને છેલ્લો રાઉન્ડ બચે છે તેમાં તમે અવશ્ય સ્પીડ સાથે તેને પૂરો કરશો તો તમારો ટાઈમિંગમાં બહુ જ સુધારો થશે અને ટાઈમિંગમાં તમને બહુ કોન્ફિડન્સ આવશે અને ટાઈમિંગમાં તમને બહુ ફેરફાર જોવા મળશે અને અવશ્ય 5 કિલોમીટર રનિંગ તમે આરામથી પાસ કરી અને સફળતાના માર્ગ તરફ આગળ વધશો. અને અમુક એવા યુવાનો છે, અમુક એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેમને દોડવાનું મતલબ દોડી જ નથી શકતા અને ગ્રાઉન્ડમાં જાય છે ત્યારે એકબીજાને દેખી અને દોડતા હોય છે કે તે તો કેટલું દોડે છે, હું તો એટલું દોડી પણ નથી શકતો, મને થાક લાગી જાય છે, મને શ્વાસ ચડી જાય છે. તો મિત્રો દોડતી વખતે તમને ખાસ ધ્યાન રાખવાનું કે તમે મોઢું બંધ રાખો અને નાકથી શ્વાસ લેવાનો, ઊંડા શ્વાસ લો અને ઊંડા શ્વાસ છોડો. મિત્રો દોડતી વખતે ખાસ ધ્યાન રાખો કે નાકથી શ્વાસ લેવાનું રાખો અને મોઢું બંધ રાખો. કેમ કે મોઢું બંધ રાખશો, મોઢાથી શ્વાસ લેશો તો તમારું ગળું સુકાઈ જશે અને તમને શ્વાસ ચડશે. તો મિત્રો ખાસ કરીને નાકથી શ્વાસ લેવાનું રાખો તો તમને શ્વાસ ચડવાની તકલીફ ઓછી થશે. અને મિત્રો જ્યારે પણ દોડતા હશો ત્યારે તમને એવું લાગે છે કે મારાથી દોડાતું નથી, તો જે સારો વિદ્યાર્થી જે દોડી શકે છે તેની પાછળ રહો. એમના પગોને જે પણ દોડવાની તેમની પગની રિધમ છે એને જોઈને અને તેને ઊંધું ગાલી એને નીચું જોઈ અને એના પગ સામે જોઈ અને જે દોડે છે બસ એમને પગને જોઈ રાખો કે આ જેટલા સુધી દોડે એટલે મારે દોડવું છે, બસ એનો સાથ મારે છોડવાનો નથી. અને મિત્રો જ્યારે તમે 5 કિલોમીટર રનિંગ પૂરી કરી નાખો છો
ત્યારે તમે ઊભા ના રહો, ત્યારે થોડું રનિંગ કરો, ત્યારે થોડું વોકિંગ કરો અને થોડીક એક્સરસાઇઝ કરો. એટલે મિત્રો બોડી એકદમ ગરમ થયેલી હોય છે. એટલે મિત્રો એ ટાઈમે લાસ્ટમાં તમે પાણી બી નહીં પીવાનું. અને જ્યારે બોડી ગરમ હોય છે ત્યારે તમે એને દબાઈને એક્સરસાઇઝ કરો તો મિત્રો એક સ્ટેમિના બનશે તમારે. દરરોજનો એનું એ રેગ્યુલર પ્રેક્ટિસ કરવાથી તમારો એક સ્ટેમિના બનશે અને તમે 5 કિલોમીટર મિત્રો અવશ્ય તમે આસાનીથી તમે 5 કિલોમીટર રનિંગ પાસ કરી શકશો. તેમના માટે ઘણી બધી એક્સરસાઇઝો છે. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો હું તમને જરૂરથી એવી એક્સરસાઇઝ નો વિડીયો બનાવીશ અને તમને હું મોકલીશ કે તો મિત્રો એને જોઈને એ રીતે તમે ફોલો કરશો તો મિત્રો અવશ્ય તમારે મિત્રો દોડતી વખતે તમને તકલીફો પડે છે તે એક્સરસાઇઝથી તમારે અવશ્ય સુધારો થશે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે એસએસસી જીડીની કે પોલીસ કોન્સ્ટેબલની 5 કિલોમીટરની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો અવશ્ય શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. અને આવા ને આવા નવા જ વિડીયો સાથે આપણે મળતા રહીશું. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો, મહેનત કરતા રહો. જય હિન્દ, જય ભારત.